હાલો મારા પ્રિય ગુજરાતી, કેમ છો બધા? મજામાં ને? તો મિત્રો, સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા બધાને રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ અને મહાદેવ હર કૃષ્ણ. તો ફ્રેન્ડ્સ, જેમ તમે થંબનેલની અંદર જોયું કે આજે ગણેશોત્સવ, તો ગણેશોત્સવ નિમિત્તે આપણે માંગરોળ તાલુકાનું સરસ મજાનું સીલ કરીને ગામડું, અને એ સીલ ગામની અંદર સરસ મજાનો એક ગણપતિ દાદાનો મેળો ભરાય છે. મારે મેળો કરવો છે, સાથે સાથે મેળો કેવો છે તમને બતાવવું છે, સાથે સાથે ગણપતિ બાપાના દર્શન મારે કરવા છે, સાથે સાથે તમને પણ કરાવવા છે. જોડાયા લેજો, બહુ મજા આવવાની છે વિડીયોમાં. વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો આપણા પેજને ફોલો કરો, અને યુટ્યુબ ઉપરથી જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારો થોડોક પણ ટાઈમ વેસ્ટ કરો. જો ધવલ કહે કે લાઈક કરવાનું ભૂલવાનું. ધવલ દર વખતે કહે કે તમે લાઈક કરો, પણ તમે વિડીયોને લાઈક કરતા નથી. અને એક ફ્રેન્ડ આપણને ધવલભાઈ, શું નામ હતું ફ્રેન્ડનું? ધવલભાઈ, એક ફ્રેન્ડ છે ધવલભાઈ, ક્યારના આપણી લગભગ 3 કલાકથી રાહ જોઈ છે. આપણે જે રાતનો કોલ આવ્યો હતો, તો એને પણ મળવાનું છે. તો ચાલો ફટાફટ જઈએ અને ગણપતિ દાદાનો મેળો કેવો છે એ તમને બતાવવાની કોશિશ કરીએ. તો ફ્રેન્ડ, થોડાક આપણે અંદર આવી ગયા તો ઓલા આપડા ક્યારના એક ભાઈ રાહ જોતા હતા, ધવલભાઈ આપણે મળી ગયા. શું છે ધવલભાઈ, મજામાં? બસ મજા. ક્યારના રાહ જોતા હતા? 2 કલાક જેવું થઈ ગયું, તમે મળી ગયા. સ્પેશિયલી ધવલભાઈ ક્યાં ગામથી? સામરડા. ફ્રેન્ડ્સ, અહીંયા બાજુમાં નજીક જ સામરડા કરીને ગામ છે. તો સાંજે ધવલભાઈ નો ફોન આવ્યો હતો, અને ધવલભાઈ અમારા લગભગ 2 કલાકથી રાહ જોઈ છે, અને સ્પેશિયલી મળવું હતું એકબીજાને, મળીને આનંદ થાય. બાકી વિડીયા ને બધું તો રોજ આપણે બનાવવાનું જ છે, પણ ભાઈઓ ભેગા હોય તો મજા આવે. તો હાલો બે થઈને આપણે ગણપતિ બાપાનું દર્શન કરી આવીએ. તમે તમારા વિડીયો જોવાની મને બહુ જ ગમે, એટલે ખૂબ જ તમે આવો અને આવા આગળ વધતા રહો, ને બધા લાઈક, શેર ને કોમેન્ટ કરી નાખજો. સબસ્ક્રાઇબ કરતા હોય ભૂલતા નહીં. ધવલભાઈએ સરસ મજાની આપણને સપોર્ટ કર્યો અને વાત કરી કે વિડીયો સરસ બનાવો છો, તમારા માટે આવા સરસ વિડીયો બનાવતો હોય તો આપણા વિડીયોને લાઈક કરો. ને આ ધવલભાઈ બહુ મસ્ત બનાવે છે. ધવલભાઈ આપણે સીડી કોમેડીના એક્ટર, તમને તો ખબર જ છે. તો ચાલો, તમારો ટાઈમ વેસ્ટ કર્યા વગર અંદર ગણપતિ દાદાનો મેળો કેવો છે એ તમને બતાવીએ. દર્શન કરવા માટે થઈ તમે જોઈ શકો છો, અહીંયાથી છેક લાઈન ચાલુ થાય છે. છેક મંદિર વાં છે, અને અહીંયા સુધી છેક લાઈન છે. તો અત્યારે લગભગ 1 જેવું થયું છે. 1 વાગે પણ એટલા શ્રદ્ધાળુઓ લાઈનમાં ઉભા છે, તમે જોઈ શકો છો. ભાઈ બહેન, આપણે દર્શન કરવાનો વારો આવે એવું કદાચ લાગતું નથી. એ છતાં પણ ટ્રાય કરી તમને દર્શન કરાવવાની. લગભગ એલાઉડ છે, એ છતાં પણ જોઈએ આપણે આગળ. ભાઈ છે, એનો પણ બ્લોગ ચાલુ છે, અને થોડીક ડિસ્કસ કરતા હતા કે બહેનોની ના એટલી બધી છે, પણ બહેનો લગભગ ઉભવામાં માસ્ટર હોય. આમ જોજો વાં સુધી છે, ભાઈઓની નાના, આપણે નાની લાઈન જ છે. આપણે પૂછો બધે ફોન હિટ થઈ ગયો બહુ જ.
તો ફ્રેન્ડ્સ આપણે લાડવા તો લઈ આવ્યા નથી પણ એક બેન ભેગા ના વ્લોગ ચાલુ છે વાંધો નહીં વ્લોગ ચાલુ છે વાંધો નહીં ને પ્રસાદી લઈએ આપણે તો લઈ આવ્યા નથી ધવલ ચાલે શેર કરો મજામાં આ બધા આપણે હગા છે ને એમ કે અમારા ફોટા નો પડતા ફોટા છે કઈ આ વિડીયો આવી છે પછી યુટ્યુબ માં આવો 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 આડુભાઈ આવો આવો માવો ખાઓ તો ફ્રેન્ડ્સ આ છે એક ગણપતિ દાદાના મંદિરના સાનિધ્યમાં સરસ મજાની વાવ છે તમે જોઈ શકો છો લગભગ અહીંના લોકોની માન્યતા એવી છે કે આ પાણી ઘરમાં રાખવાથી આપણા ઘરમાં જે ઉંદર હોય એ આવે નહીં એ લોકોની માન્યતા છે આપણને તો બહુ ખબર નથી એમાં અહીંના લોકો કહે બધા જોઈ શકો સરસ મજાની વાવ છે ગણપતિ દાદાના સાનિધ્યમાં શ્રદ્ધાળુઓ માટે થઈને તમે જોઈ શકો છો ગરમા ગરમ લાઈવ ભજીયા પાકાનું કામ નંદુ કાકા ફ્રેન્ડ્સ દર વખતે ગણેશોત્સવ શીલ ની અંદર ગણપતિ બાપાનો શીલ સાંગાવાળાની સરસ મજાનો મેળો હોય તો એ મેળા નિમિત્તે ઘણી બધી વખત ચા અથવા પાણી અથવા નાસ્તો જમવાનું એવા ઘણા લોકોની સેવા હોય શ્રદ્ધાળુઓ માટે થઈ તો આજે પણ અહીંયા આપણને એક ભાઈ મળ્યા છે જે મેં તમને આગળ પેલા શોટ બતાવ્યા ભજીયા અને ખમણ ને એવું બધું નાસ્તો અને સરસ મજાનું લાઈ ચાલુ છે તો પેલા તો ભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ અને તમારું નામ કયો ને પેલા પિન્ટુભાઈ ક્યાં ગામથી સાપુર તો અહીંયા શું તમારે ખાલી સ્પેશિયલી લોકોને ખવડાવવા માટે જ કે કઈ માનતા કે એવું હતું નહીં માણસોને ખવડાવવા માટે ખાલી સ્પેશિયલી દર વર્ષે હોય કે આ વખતે જ આવ્યા છો નહીં પાણી ને ચા તો દર વર્ષે હોય આ વખતે આપણે ભજીયા કર્યા કર્યું છે આપણે જમણવાનું રાખવાનું હતું પણ એમાં પુગાણું નહીં તે સેટિંગ થયું નહીં બાકી આપણે જમણવાનું રાખવાનું હતું એ પ્રમાણે આપણે આ ભજીયાનો પ્રોગ્રામ કર્યો તો ફ્રેન્ડ્સ દાદાની ખરેખર શ્રદ્ધા કહેવાય કે ભાઈની દર વખતે પાણીનું અને ચાનું એવો સ્ટોલ હોય છે પણ આ વખતે વિચાર્યું તમે કે જમાડવા છે એને શ્રદ્ધાળુઓને તો ફ્રેન્ડ્સ ખરેખર આવા ઘોર કળિયુગની અંદર કોઈ પાસે એક સમયનો 1 મિનિટનો પણ ટાઈમ નથી એમ સમજો ને એ છતાં પણ થઈ અને અહીંયા પિન્ટુભાઈ કીધું પિન્ટુભાઈએ લોકો માટે સરસ મજાનું ભજીયા અને જમવાનું ચા પાણી ને એવું કરે છે તો પિન્ટુભાઈ માટે ખરેખર એક લાઈક આપજો અને કોમેન્ટમાં જય ગણપતિ બાપા લખજો હજી પણ એવું ઘણું બધું છે કંઈ જોવાનું તમને બતાવવાની કોશિશ કરી તો જોઈ લેજો આભાર પિન્ટુભાઈ ને આવું જ કામ કરતા રહ્યો બાપાની દયા તમારી પર છે તો બેન કેમ છો મજામાં હા ભજીયા ખવડાવો છો કા બધાને સારું કામ કરો વાહ ભાઈ વાહ દાતા હો ભાઈ વાહ બધીને અમારે જમાડવાનું છે બધીને ખવડાવવાનું છે જેટલું હશે ને એટલું મારે ખવડાવવાનું આ બધીને ખવડાવીને જ જવાનું છે 8 વર્ષથી હાલે આમ તો 10 વર્ષ થઈ ગયા નહીં ઓણ જ જમવાનું રાખ્યું ભાઈ બાકી પાણી પીવડાવીએ ચા પાણી વાળા ભાઈ છે ને ઈ કોટડા ના છે હા ફ્રી માં કોઈ પાસેથી કઈ નહીં લેવાનું હો કોઈ પાસેથી કઈ નહીં લેવાનું હા મારું નામ ગોહેલ ચનાભાઈ ગામ નવા કોટડા અમે આયા બેનભાઈ નંદુબેન ને હું નંદુબેન સાપુરના છે હું ગામ નવા કોટડાના છે અમે આ 14 વર્ષથી વિના મૂલ્યે કઈ લીધા વિનાની સેવા આપીએ આ ગણપતિ દાદાની કૃપા છે બોલો ગણપતિ દાદાનું મારું નામ ગોહેલ ચનાભાઈ તમે એવું વિચારો છો કે અમારે બધા શ્રદ્ધાળુઓને એકદમ ફ્રીમાં ખવડાવવું અને માટે તમારે નહીં પ્લાનિંગ તો ચા પાણી નું જ હતું મને એમ થયું કે જમાડવા તો મેં ચનાભાઈ ને વાત કરી તો ચનાભાઈ કે બેન જમાડવું તો મારો દીકરો કે મમ્મી જમાડવું અત્યારે તમે મોડા બોલ્યા નકર અમારે આનાથી વધારે કરવું હતું
આ બાપાની કૃપા છે. હા આનાથી અમારે વધારે કરવું છે. સારી વાત કહેવાય. અટાણે આ સમય પ્રમાણે તમે એટલું બધું કરો, સેવા કરો છો. અત્યારે સેવા કરવાનો કોઈ આગળ ટાઈમ નથી. હા હા નથી. તમારી પાસે ટાઈમ જ આજ જ અમે રાતે નથી આવ્યા નકર 14 વર્ષ ત્યાં અમે બેનભાઈ 30 ને દી અહીંયા રાત હોય આ રાત હોય ને અમારો આખો પરિવાર આખું પરિવાર અમે આ અમારો રાત આખો જ પરિવાર ગોહિલ હોય. પરિવાર ને આ પરિવાર આ સેવા આપીએ અમે સેવા એ બાપાની કરીએ. કૃપા છે હા. ને એની અમારી ઉપર ખૂબ ખૂબ કૃપા છે. આ વખતે વરસાદનો પ્રોબ્લેમ હતો નથી. ભાઈ ને કે બેન આપણે છે ને સવારે વહેલા જાઉં એટલે ભાઈએ મને 4 વાગે ફોન કર્યો. હું રિક્ષા કરીને 5 વાગે બધી સામાન લઈને અહીં પૂગી ગઈ ને ભાઈએ મારી વાહે આવી ગયા. પછી અમે ચાલુ કર્યું. તો નંદુબેન ખરેખર તમારા પરિવારને સૌને અથવા તમારા છોકરાઓને ખૂબ ખૂબ ધન્યવાદ. હા. કેમ કે આવા ભગવાનના ધાર્મિક કાર્યની અંદર હા. ઘણા સેવાના કામ તમે મારે છે ને ભાઈ 6 દીકરીઓ ને એક જ દીકરો છે. મારે 3 દીકરીઓ ને 1 દીકરો. હા ભાઈ ને એમ છે. હા આ બાપાની કૃપા છે. હા આ બધી તમારી આ બધું અમારું જ છે. હા આ બધો મારો પરિવાર છે એને લઈ લેજો. નહીં નહીં